ધનપુર તાલુકાના પ્રેમનગર ગામની શાળામાં તાળાબંધી કરવામાં આવી. મહિલા આચાર્યની મનમાનીથી શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા. સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. તાળાબંધી કરી બાળકોએ શાળાએ ન મોકલવા ગ્રામજનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. મહિલા આચાર્યની બદલી કરવા સ્થાનિકોએ માંગ કરી છે. ગ્રામજનોએ શાળા બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. બહુ વખત બેનને રજૂઆતો કરી છે કે 8 થી 9 વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે અને બેને બહુ રજૂઆતો કરી. બેને આજ દિવસ સુધી સાંભળ્યું નથી. પછી 3 કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે. ગવર્મેન્ટનો નિયમ છે કે 3 કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એને ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે. બહુ વખત કીધું, બેન એ પણ નથી કરતા. 8 થી 9 વર્ષથી સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યારે કોઈ વાલી બેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાઈ નાખવાની બેન ધમકીઓ આપે છે. આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. શું માંગ શું છે તમારી? અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી. બાળકોને સારું નામ મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું. અને શિક્ષણ હાવ પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી. શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે. આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે. શાળાનું કોઈ સારું શિક્ષણ નથી. આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે. વિગતો સાથે સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાઈ ચૂક્યા છે. હર્ષદ, શાળાને તાળાબંધી ગ્રામજનોએ કરી છે અને આચાર્યની બદલીની માંગ કરવામાં આવી રહી છે. શું વિગતો છે? જિજ્ઞાસા, આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું જે પ્રેમનગર ગામ છે, પ્રેમનગર ગામની પ્રાથમિક સરકારી જે શાળા છે તેના જે મહિલા આચાર્ય જે મિત્તલ ખમાર તેઓની મનમાની સામે આવી છે. તેઓની દબંગાઈના કારણે આજે ગામ એક થઈ ગયું છે. ગામે જે વિરોધ કર્યો છે કે આ જે આચાર્ય બેન જે છે તેઓની બદલી કરવામાં આવે. તેઓના કારણે શિક્ષણ જે છે ગામનું ખાડી ગયું છે. વિદ્યાર્થીઓનો કોઈ વિકાસ નથી થતો, કોઈ વાત સાંભળતા નથી. જયારે ગ્રામજનો કોઈ રજૂઆત કરવા જાય તો આચાર્ય જે મહિલા જે છે તેઓ ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપે છે. આ પ્રકારના ગંભીર આરોપ લાગ્યા છે. આ સમગ્ર મામલે જયારે વીટીવી દ્વારા પણ જયારે આચાર્ય ફોન કરવામાં આવ્યો ત્યારે મિત્તલ ખમારે ઉત્તરદાયી ભર્યો જવાબ આપ્યો અને વીટીવીનો ફોન પણ જે છે તે ચાલુ ફોનમાં કટ કરી નાખ્યો હતો. એટલે તેઓની જે કહેવાય દબંગાઈ સમજી શકાય છે. હાલ તો જે પાટણના જે ડીપીઓ જે છે નરેન્દ્રસિંહ ચાવડા તેઓએ તપાસના આદેશ આપ્યા છે. પરંતુ કેવા પ્રકારની તપાસ થાય છે ને આજે ગામનો જે રોષ જે છે તે ખારવામાં આવે છે કે કેમ? કારણ કે જે ગામ લોકોની માંગ છે કે આમને જે બદલી કરવામાં આવે, અહીંયાથી અન્ય કોઈને આચાર્ય તરીકે મૂકવામાં આવે. કારણ કે ગામની જે વાત છે ને જ્યારે લઈને આજે તાળાબંધી કરવામાં આવે છે ને જ્યાં સુધી આચાર્ય પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આજે તાળાબંધી છે ચાલુ રહે છે. અને જે ગામના જે બાળકો જે છે તે શાળામાં મોકલવામાં નહીં આવે તેવું ગામ લોકો પહોંચ્યા છે. જિજ્ઞાસા. બિલકુલ હર્ષદ, ક્યારથી ગ્રામજનો આ માંગ કરી રહ્યા છે અને શાળામાં આચાર્ય સિવાયના કોઈ શિક્ષકે આ મામલે કઈ વાત કરી છે કે કેમ? હા, તો ગ્રામજનોનું જણાવવું છે કે ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ, પરંતુ રજૂઆત કરવા જઈએ તો આજે બહેન જે છે આચાર્ય તેઓ માનતા નથી અને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવાના કારણે ગ્રામજનો જે છે તેઓ હવે મીડિયા સમક્ષ આવે છે. ઘણા જૂની સમયની વાત છે, પરંતુ કોઈ કાર્યવાહી ના કરવાને કારણે આજે ગ્રામજનો એક થયા છે અને પોતાના બાળકોને જે આ પ્રેમનગરની શાળામાં મોકલવા માટે હવે ના પાડી રહ્યા છે. તેઓની માંગણી છે કે આચાર્ય છે તેમની પર કાર્યવાહી કરવામાં આવે તો જ અમારા જે બાળકોને આ સ્કૂલમાં મૂકીશું. જી જિજ્ઞાસા. હર્ષદ, આભાર જાણકારી આપવા બદલ. તો પ્રેમનગર ગામની શાળામાં તાળાબંધી કરી લેવામાં આવી છે. શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના ગ્રામજનો આરોપ લગાવી રહ્યા અને આચાર્યની મનમાનીને કારણે અહીં શિક્ષણનું સ્તર કથળ્યું છે તેવા આક્ષેપો સાથે આચાર્યની બદલી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી રહી છે. જ્યારે પણ રજૂઆત કરવામાં આવી ત્યારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. જોકે હવે સ્થાનિકોમાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડીઈઓને પણ આ અંગે પૂછતા તેઓ પણ કંઈ બોલવા માટે તૈયાર નથી. ડીઈઓ વાલીઓની રજૂઆત સામે બોલવા તૈયાર નથી. આ પણ એક સમાચાર સામે આવી રહ્યા છે. ડીઈઓ અશોક ચૌધરી આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી. આ સમાચાર પણ મળી રહ્યા છે. આચાર્યની બદલી કરવા એક તરફ ગ્રામજનો મક્કમ જોવા મળી રહ્યા છે. કહી રહ્યા છે કે જ્યાં સુધી આ મામલે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે તાળાબંધી રાખીશું. કારણ કે શિક્ષણનું સ્તર કથળ્યું છે. પાછલા 3 વર્ષથી સ્કૂલમાં કોઈપણ પ્રકારના પ્રવાસનું આયોજન નથી કરવામાં આવ્યું, ન તો કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં થાય છે.
આ જ પ્રકારે અનેક ફરિયાદો બાળકોના વાલીઓની છે અને શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના પણ આરોપો અત્યારે ગ્રામજનો લગાવી રહ્યા છે. સાથે જ આચાર્યને પણ આ મુદ્દે વારંવાર જ્યારે રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે પણ તેમના દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી ગ્રામજનોને અપાતી હતી, જેને કારણે આખરે હવે ગ્રામજનોએ આ તાળાબંધી શાળાને કરી દીધી છે અને સાથે જ મહિલા આચાર્યની બદલી કરવામાં આવે એવી માંગ થઈ રહી છે. જિલ્લામાં શાળાના આચાર્ય મનમાની કરે અને ડીઓ તેમની જવાબદારીમાંથી છટકી રહ્યા છે, કંઈ પણ બોલવા તૈયાર નથી. ડીઓ એ કેવી રીતે ચાલશે? ડીઓ અશોક ચૌધરી આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી. શાળાના આચાર્ય મિત્તલ ખમાર ને આપણે ફોન લગાવ્યો છે, સીધી વાતચીત એમની સાથે કરીશું જો એ ફોન રિસીવ કરે છે તો. ફોન કટ થયો છે, પરંતુ આચાર્ય પણ આ મામલે કંઈ જવાબ નથી આપી રહ્યા વાલીઓને. બીજી તરફ ડીઓ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી, પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ગ્રામજનોમાં અત્યારે ભારે રોષ છે. અનેક સવાલો અહીં ઉદ્ભવી રહ્યા છે, કારણ કે બાળકોને જ્યાં સારું શિક્ષણ મળવું જોઈએ, તમામ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓ પણ શાળામાં થવી જોઈએ, એ પણ આ શાળામાં નહોતી થઈ રહી, જેના કારણે ગ્રામજનોમાં પણ ભારે રોષ છે. આચાર્યને આ મામલે રજૂઆત કરવા છતાં તેમના તરફથી ધમકીઓ પણ આપવામાં આવતી હતી. જ્યારે વાલીઓએ ડીઈઓને પણ આ મામલે રજૂઆત કરી, ડીઈઓ પણ આ મામલે બોલવા તૈયાર નથી, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ડીઈઓ કેવી રીતે પોતાની જવાબદારીમાંથી છટકી શકે? એક તરફ આચાર્ય છે એ મનમાની કરી રહ્યા છે, વાલીઓનું સાંભળવા તૈયાર નથી. રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામની આ ઘટના છે. મનમાની કર્યા બાદ આચાર્ય પણ હવે વીટીવી સમક્ષ બોલવા તૈયાર નથી. એમને ફોન લગાવ્યો ત્યારે તેમને ફોન કટ કર્યો હતો.